ગુજરાતના મોટા નેતાઓ સામે લાગી ચૂક્યા છે ક્રિમિનલ હત્યાના કેસ। હવે કોણ જશે જેલમાં અને કોણ આવશે બહાર? મિત્રો, આજે આપણે રાજનીતિના એવા પાસા પર વાત કરવાના છીએ જેના વિશે ખુલ્લેઆમ ચર્ચા કરતા પણ ઘણા લોકો ડરે છે। આપણે એવા મોટા ગજાના નેતાઓની વાત કરીશું જેમણે ગુજરાતના રાજકારણમાં ઉચ્ચ પદ તો મેળવ્યું, પરંતુ તેમની કારકિર્દી પર હત્યા જેવા ગંભીર આરોપોનો કાળો દાગ લાગી ચૂક્યો છે। કોણ હતા નેતાઓ, શું હતા તેમની પરના આરોપો અને કોર્ટમાં શું થયું હતું તેમના કેસનું? ચાલો આજે આપણે ખોલીએ રાજનીતિ અને અપરાધના ગઠબંધનની આ ફાઇલ। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। પહેલું, અમિત શાહ। મિત્રો, આ લિસ્ટમાં સૌથી પહેલું અને સૌથી ચર્ચિત નામ છે ભારતના વર્તમાન ગૃહમંત્રી અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહનું। વર્ષ 2005-2006 ગુજરાતમાં સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિના કથિત નકલી એન્કાઉન્ટર કેસે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો। આ કેસની તપાસ જ્યારે સીબીઆઈના હાથમાં આવી ત્યારે તેમાં અમિત શાહનું નામ મુખ્ય ષડયંત્રકર્તા તરીકે ઉછળ્યું। તેમના પર હત્યા, અપહરણ અને પુરાવા નષ્ટ કરવા જેવા ગંભીર આરોપો લાગ્યા। તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। આ કેસ વર્ષો સુધી ચાલ્યો। રાજકીય ગરમાવો ચરમસીમા પર હતો, પરંતુ લાંબી કાનૂની લડાઈ પછી વર્ષ 2014માં મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પુરાવાના અભાવે અમિત શાહને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા। નંબર 2, દિનુ બોગા સોલંકી। મિત્રો, હવે વાત કરીએ એવા કેસની જેણે ગુજરાતમાં ગેરકાયદેસર ખનન અને રાજકીય શક્તિના ભયાનક ગઠબંધનને ખુલ્લું પાડ્યું હતું। જૂનાગઢના દબંગ નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી, તેમની સામે ગીરમાં ગેરકાયદેસર માઇનિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હત્યાનો આરોપ લાગ્યો। વર્ષ 2010માં હાઈકોર્ટ સામે જ અમિત જેઠવાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। આ કેસમાં સીધો શક દિનુ બોગા સોલંકી પર ગયો હતો। આ કેસમાં સીબીઆઈ કોર્ટે વર્ષ 2019માં દિનુ બોગા સોલંકીને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી, પરંતુ વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ગુજરાત હાઈકોર્ટે તેમની સજાને સ્થગિત કરી અને તેમને જામીન પર મુક્ત કર્યા। હાલ આ મામલો કાનૂની પ્રક્રિયા હેઠળ કાર્યરત છે। નંબર 3, છબીલ પટેલ। મિત્રો, જ્યારે રાજકીય મહત્વાકાંક્ષા અને દુશ્મની હદ વટાવી દે ત્યારે પરિણામ કેટલું ભયાનક આવી શકે છે તેનું ઉદાહરણ છે આ કેસ। ભાજપના જે 2 પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ, તેમની વચ્ચેની રાજકીય અને અંગત દુશ્મની જગજાહેર હતી। જાન્યુઆરી 2019માં ચાલતી ટ્રેનમાં જયંતિ ભાનુશાળીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। આ હત્યાનું ષડયંત્ર રચવાનો મુખ્ય આરોપ લાગ્યો તેમના જ રાજકીય પ્રતિસ્પર્ધી છબીલ પટેલ પર। પોલીસે છબીલ પટેલની ધરપકડ કરી અને કેસની કાર્યવાહી શરૂ થઈ। લાંબો સમય જેલમાં રહ્યા બાદ હાલ તેઓ જામીન પર બહાર છે। આ કેસ રાજકીય દુશ્મનાવટના લોહિયાળ અંજામનું એક ઉત્તમ ઉદાહરણ છે। નંબર 4, શંકર ચૌધરી। મિત્રો, વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ શંકર ચૌધરી પર વર્ષ 2002ના રમખાણો દરમિયાન હત્યા અને હત્યાના પ્રયાસના આરોપો હતા, જેમાંથી તેઓ વર્ષ 2014માં નિર્દોષ છૂટ્યા। જેઠા ભરવાડ। મિત્રો, ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ પર વર્ષ 2012ની ચૂંટણી દરમિયાન ફાયરિંગ અને હત્યાના પ્રયાસના આરોપો લાગ્યા હતા।